બિયારણ ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો। ચોટીલામાં NMEO-OS યોજના અંતર્ગત ખેડૂતોને મગફળીનું બિયારણ મળી રહે તેવી યોજનામાં ચોટીલા તાલુકાના 9 જેટલા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં બિયારણનું ફોર્મ ભરી અને ખેડૂતોને બિયારણ આપવામાં આવતું હતું। તેમને જણાવી દઈએ કે ખેડૂતોને યોજના દરમિયાન 1 એકર દીઠ 20 કિલો મગફળીનું બિયારણ મફતમાં આપવામાં આવતું હતું। ચોટીલા તાલુકાના 100 જેટલા ખેડૂતો આજે ઓનલાઈન ફોર્મ ભરી અને મગફળીનું બિયારણ લેવા પહોંચ્યા હતા, પણ બિયારણ ન મળતા હોબાળો મચાવ્યો હતો। આ સમગ્ર બાબતે રજૂઆત કરવા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચી અને ધરણા પર બેસી ગયા હતા। આ સમગ્ર બનાવને લઈને મામલતદાર દ્વારા ખેડૂતોની વ્યથા સાંભળી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ મળે તેવી બાંહેધરી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ, ચોટીલા। ચોટીલા તાલુકાનો ઢોકળવા ગામથી આવ્યો છું। મારું નામ જોગરાજા બહાદુરભાઈ રઘુભાઈ છે। હું એક ખેડૂત છું। 10 દિવસથી આ લોકો બિયારણ માટેના ઠપા કરાવે છે અને અહીં આવીને ફોર્મ ભરાવે છે, બરોબર। હજે કાલના ફોર્મ બાકી છે, એનું બિયારણ હજે ફાળવણી કરી નથી અને આજના ઠોકળવાના ફોર્મ આટલા છે, બરોબર। તો હજે એ ફોર્મ લઈને બધા જતા રહ્યા છે, બરોબર। અને હજે બિયારણ આપ્યું નથી। ખાલી 5 થી 10 લોકોને બિયારણ આપે છે, પછી શટર બંધ કરી આપે। રોજ કેટલાક જણાને બિયારણ આપતા? 5 થી 10 જણાને બિયારણ આપે છે માંડવીનું, બરોબર। અને આજના ફોર્મ આજ 60 ફોર્મ છે ઢોકળવાના, હજી પણ બિયારણ આપ્યું નથી। અને આજના જે મારા હાથમાં છે આજના ફોર્મ અને કાલના ફોર્મ છે ઢોકળવાના, એ પણ લઈને વહી ગયા। ઢોકળવા એક નહીં પણ ચોટીલા તાલુકાના ગામડાના જેટલા છે ગામ, એ બધાના ફોર્મ એમની પાસે છે અને એ જતા રહ્યા છે। બસ 10 દિવસથી બિયારણ વિતરણ થાય છે ખેતીવાડી તરફથી। આ બિયારણ અગાઉ દેવાઈ ગયેલું છે અને કાલ અને પરમદાડે પણ દેવાનું હતું અને કાલથી 2 દાડાથી આ લોકો આ મોણપર છે, પછી નવા ગામ દેવપરા છે, પછી ધારે, ઢોકળવા, ગોલીડા, આણંદપુર અને કંથારિયા આજુબાજુના ચોટીલા તાલુકાના બધા ખેડૂતો આવ્યા છે બિયારણ લેવા માટે। અને આ જાહેરાત ગ્રામ સેવકે કરેલી છે અને બિયારણ લેવા બધા આવ્યા છે, પણ આ લોકો એમ કે 10 જણાને આપે છે, 10 જણા નથી આપતા। આખો દિવસ બંધ કરી 5-6 વાગે નીકળી જાય છે। અત્યારે કે ઉપરથી ઓર્ડર સાહેબનો આવ્યો છે, ઓલા સાહેબનો ઓર્ડર આવ્યો છે, બંધ થઈ ગયું છે, આવું કે નીકળી ગયા ત્યારે બધાના ફોર્મ અમની પાસે છે ભરેલા। બસ આભાર અમારો। શેના બિયારણ મળતું? માંડવીનું અને ખાતર આપે છે, માથે દવા આપે છે, 100 કિલો એરથિયાનું ખાતર પણ આપે છે। પૈસા તો લીધા નથી લોકોએ, 1 રૂપિયો નથી લેતા, ખોટી વાત નહીં કરવાની।